ભલા કાકા. પરંતુ પદ્મનાભ પદ્મનાભ આ શું કર્યું? એક વ્યક્તિને પ્રવેશવાનું હોય તો એક વ્યક્તિ પ્રવેશી શકે એટલો જ દરવાજો ખોલવો જોઈએ. આ વધારાનો દરવાજો ખોલ્યો તે વ્યર્થ ગયું. કહેવાનો મતલબ એમ કે ખોટો વ્યય ન કરવો. કઈ સમજણ પડી? સમજ્યો. શું સમજ્યો? તો હવે ઊભો ઊભો શું કરે છે? કહેવાનો મતલબ એમ કે મને જવા દે. હા, આવો 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 કાકા. પાછું 2 વાર આવો આવો કર્યું. હે, એક વારનું આવો વ્યર્થ ગયું. કહેવાનો મતલબ એમ કે કર કસર કરતા શીખો. આવો આવો. બેસો કાકા, બેસો. માત્ર એક જ વાર બેસો કહો. કાકા એક જ વાર બોલે છે, બાકીના તો પડઘા. પરંતુ કહેવાનો મતલબ એમ કે પડઘાનો વ્યય થઈ ગયો, વ્યર્થ ગયા. કહેવાનો મતલબ એમ કે કર કસર કરતા શીખો. કઈ સમજ્યા? રૂમા જોયું? કાકા સામે 2 વાર આવો આવો નહીં બોલવાનું. બીજી વારનું આવો વ્યર્થ ગયું ને. પલા કાકા ને સરસ સરસ સરસ, ખૂબ ગમ્યું. ભલા કાકા, પરસોત્તમ લાખાણી કાકા, સરસ દીકરા, સરસ. કા લેસો. કેવું પડે કા લેશો? જરૂર લઈશ. પરંતુ બેટા, મારે માટે માત્ર કપમાં જ ચા લાવજો, કારણ કે હું માત્ર કપમાં જ ચા પીઉં છું. રકાબી બગાડતો જ નથી. કહેવાનો મતલબ એમ કે રકાબીમાં ચા રેડવી, રકાબી બગાડવી, ત્યારબાદ એ રકાબી ધોવા માટે પાણીનો વ્યય કરવો, એ બધું વ્યર્થ કહેવાય. હા, એટલે તો અમે પણ કસર કરીએ છીએ કાકા. કર કસર. રડી પડ્યા કાકા. ચલો કાકા, હું લઈ આવું. સરસ બેટા. તમે કોણ? હું આમનો દીકરો, મારું નામ અજય, અમારી પત્ની રોમા. આપણે પછી મળીએ. નહીં, આ તો તમે બોલે એટલું હું બોલ્યો. કહેવાનો મતલબ એમ કે બહાર રિક્ષા વાળો ઉભો છે, એને પૈસા આપી આવો. પૈસા પણ ક્યારનો ઉભો છે ને, મીટર ચડતું હશે નહીં? નથી ચડતું. હું જયારે આવ્યો ત્યારે મેં રિક્ષા વાળાને 1000 રૂપિયા આપ્યા, પરંતુ એની પાસે 1000 ના છૂટા જ નહોતા. એટલે મેં તરત મીટર નોંધી લીધું અને રિક્ષા વાળાને કહ્યું કે આ મીટર મુજબના પૈસા હું હમણાં જ તને અંદરથી મોકલાવું છું, એટલે તું આપી આવો. કેટલા પૈસા થયા? 35 રૂપિયા અને 35 પૈસા. એક વાર 35 બોલ્યા હોત તો ચાલે જ ને, બીજી વાર નું 35 વ્યર્થ ગયું ને. નથી ગયું. 35 રૂપિયા અને 38 પૈસા થયા હતા. કહેવાનો મતલબ એમ કે તું 36 રૂપિયા લઈને જા અને વધારાના 65 પૈસા લઈને પાછો આવ. જા. પૈસા પણ મારી પાસે નથી. હું રિટાયર્ડ. કઈ વાંધો નહીં, 1000 ની નોટ આપો, હું છૂટા કરાવી લઈશ. લાવ ના, કેમ? હું 1000 ની નોટ બતાવતો જ 1000 ના છૂટા કરાવતો જ નથી. કહેવાનો મતલબ એમ કે મેં જયારે એક વ્યક્તિ પાસેથી 1000 ની નોટ લીધી ત્યારે એને વચન આપ્યું હતું કે તારી પાસેથી જેવી 1000 ની નોટ લઉં છું એવી જ હું તને પાછી આપીશ. કહેવાનો મતલબ એમ કે તું જ પૈસા આપ્યા. હું જઉં એમ? જા. પણ એક વાર જા બોલ્યા તો ચાલે જ ને, બીજી વાર તું જા વ્યર્થ ગયું ને. પદ્મનાભ, તારા છોકરો ખૂબ હોશિયાર છે. કહેવાનો મતલબ એમ કે મારું નામ રોશન કરશે. તમારું નહીં, મારું. પરણ્યા એટલે પતી ગયા, પરણ્યા એટલે પતી ગયા.